નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિન્દલગર. છોટાઉદેપુર જિલ્લાની 124 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે, જેમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરાતા ચૂંટણી લડવા થનગનતા ઉમેદવારોમાં ખુશી ફેલાઈ ગઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં યુવાધન ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે છેલ્લા 3 વર્ષથી રાહ જોતું હતું અને ચૂંટણી જાહેર થતા લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે મતદારોમાં પણ ભારે ઉત્સાહ છે. જ્યારે વહીવટદારમાં શાસનનો અંત આવશે. પંચાયતી રાજ આવ્યું ત્યારથી લગાવીને પહેલી વાર ગ્રામ પંચાયતના શાસનમાં વહીવટદારનું શાસન 3 વર્ષ સુધી રહ્યું હોય તે આ પહેલી ઘટના છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનની અંદર છેલ્લા 3 વર્ષથી વહીવટદારનું શાસન હતું. અનેક યાતનાઓનો સામનો કરવામાં આવેલો છે, ખૂબ જ તકલીફ ઉઠાવેલી છે. આજ રોજ ગુજરાત ચૂંટણી પંચે જ્યારે ચૂંટણી જાહેર કરેલી છે ગ્રામ પંચાયતોની, ત્યારે અમે ખુશી વ્યક્ત કરીએ છીએ. નસવાડી ટાઉનમાં ફરી એકવાર લોકશાહી હવે ચૂંટણી યોજાશે એટલે ખુશી વ્યક્ત કરીએ છીએ. નસવાડી ગ્રામ પંચાયતની અંદર ચૂંટણી જાહેર થઈ ગઈ છે. એમાં 3 વર્ષથી શાસન હતું, વહીવટદાર શાસન હતું, એનો અમે અંત આવ્યો છે અને યુવાઓમાં જોશ આવી ગયો છે કે એમાં ચૂંટણી આવી ગઈ છે. તમામ યુવાનો લડવા માટે તૈયાર છે. 3 વર્ષથી અમે એનો રાહ જોતા હતા, એનો આજે અંત આવ્યો છે. અમે ચૂંટણી લડવાના માટે મૂળમાં છે. અમે બધા ફૂલ તૈયારીમાં છે, બધા છોકરાઓ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.